हेलो मित्रों, जय माता जय દ્વારકાધીશ। સ્વાગત છે ફરીવાર એક અમારા નવા રેસીપીના વિડીયોમાં। તો આજે નવી રેસીપી લઈને આવ્યા છીએ અમે। તો મિત્રો તમને રેસીપીમાં ખબર જ પડી જઈ છે કે તે કઈ છે રેસીપી આજે। તો બન્યા રહેજો છેક લગી અમારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી મળશે આજે અમારા વિડીયોમાં। તો મિત્રો એવી ગામડામાં બનતું દાળ ભાત કેવી રીતે બને છે, દાળ ભાતની દાળ કેવી રીતે બને છે। ઘણા લોકોને દાળ ભાતની દાળ બનાવવામાં તકલીફ પડે છે, નથી આવડતી। તો આજે અમારા બા શીખવાડશે દાળ ભાતની દાળ કઈ રીતે બનાવી, સંપૂર્ણ માહિતી આપશે। તો બના રહેજો વિડીયોમાં। તો બા દર્શક મિત્રોને આપણો વિડીયો જોવે છે એને સંપૂર્ણ દાળ બનાવવાની રીત કઈ રીતની છે, તો તમે તુવરની દાળ લઈશો, દાળ ભાતની દાળ આપણે કઈ રીતની બનાવવાની છે તમે જણાવતા જજો અને કહેતા જજો। તો બા આપણે સૌ પ્રથમ આપણે શું કરશું દાળ માટે? સૌ પ્રથમમાં જો પાણી ગરમ મૂકી દીધું સુલે જેગવી, પાણી મૂકવું છે, પાણી મૂક્યું છે। પછી તુરની દાળ લેવાની, પછી ગરમ પાણીમાં ધોવાની। ગરમ પાણીમાં ધોવાની? હા, એટલે એડિયું સડાવ્યું હોય કે તેલ સડાવ્યું હોય એ બધું ધોવાઈ જાય, એટલે આપણને દાળ ભાત ખાવાની મજા આવે। તો મિત્રો જોઈ શકો છો આ તુવરની દાળ છે અને ગરમ પાણીમાં ધોઈ નાખી છે જુઓ। એટલે એરડિયું ચડાયેલું હોય તુવરની દાળમાં એટલે વગેરે વગેરે, એટલે ગરમ પાણીથી સારી સાફ થઈ જાય। અને હવે પાણીમાં મૂકેલું છે એમાં દાળ મૂકી દેવાની, ઓરી દેવાની, પછી અને બાફવાની, એમ બાફી દેવાની। બાફવામાં શું શું નાખવાનું? બાફવામાં તો મીઠું નાખું થોડુંક, અને થોડીક હળદર નાખી દઉં, અને ખોખાના દાણા। હા, જોઈ શકો છો મિત્રો, એ બધું ભેગું કરીને રાખ્યું હોય। હળદર ને માંડવીના દાણા એટલે ખોખાના દાણા। અમે ખોખા કહીએ, અમે ખોખા કેવી, એટલે અમે ખોખાના દાણા નાખી તો દાળ ભાત બહુ મીઠા થાય। તો આટલું જ નાખવાનું ને, મીઠું અને હળદર અને ખોખાના દાણા છે, અને તુરની દાળ ઓળી, અને તુરની દાળ ઓળી છે। બફાઈ જાય પછી વઘારવાનું, તૈયાર કરવાનું। તો મિત્રો હવે આને બફાય છે ત્યાં સુધી તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં। અને સંપૂર્ણ આજે તમારા કામનો વિડીયો છે, તો મિત્રો લાઈક કરજો, કમેન્ટ કરજો, અને છેક લગી અમારી ચેનલમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો મિત્રો, સ્વાગત છે ફરીવાર એક અમારા મા દીકરાના વિડીયોમાં। તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગામડામાં। તો દાળ મૂકી દીધી છે બાફવા, તો કંઈ કામ નથી, એટલે મારે તો છે પણ બાને નથી। તો જોઈ શકો છો બા શું કરે છે। તો દાળ ભાત બનાવતા બનાવતા જોઈ શકો છો બા ગોદડા કરે છે। જેને કરાવવા હોય એ આવી જાયજો। ગામડામાં આવી રીતના ગોદડા કરતા હોય। શહેરમાં ભલે છે એટલે અત્યારે આવા ગોદડા કરે છે। પહેલાના માણસો બહુ ગોદડા કરતા હતા, પણ હવે અત્યારે ગોદડા કોઈને ગમતા નથી। જો બા કરે છે ગોદડા, અને તમારે ગોદડા કરે તો ગાભા બાપા હસી જાય અને લાગે હારા, પણ તો અત્યારે ગમતા નથી અત્યારના છોકરાઓને। વહુને ન ગમે, છોકરાઓને ન ગમે આવા ગોદડા કરવા। લ્યો હવે તો મિત્રો આવું કંઈક અમારા બા કામ કરે છે, અને આવી કંઈક દેશી ગામડાની મોજ છે। અને આવું તમને જોવા મળે કે ન જોવા મળે, પણ અમને આવું જોવા મળે છે। તો વિડીયોના મારફતથી તમે પણ જોઈ શકો છો કે ગામડામાં ગોદડા કઈ રીતે બનાવે છે મારા બા। જો તમારે બનાવવા હોય તો મોકલાવજો, તો અમે કરી દઈશું ગોદડા। તો મિત્રો આપણે બાએ બધું કરી નાખ્યું તૈયાર, જોઈ શકો છો ટમેટાનું કટિંગ કરી નાખ્યું, કોથમરી, લીલા મરચાં, ટામેટા, અને પેલું શું કહેવાય લીંબુ, મીઠી આ કઢીપત્તી, મીઠો લીમડો, અને આ ગોળ। ગળા દાળ ભાત કરવા ગોળ નાખો। અમારે દાળ ટ્રેની ગળી બધાય ખાય, એટલે ગોળને ભાંગીને પણ રાખી દીધો છે, જોઈ શકો છો। આ બધી મરી મસાલા કહેવાય ને, ઓલા તજ ને લવિંગ ને એવું નહીં નાખવાનું, આવા મસાલા દેશી। તો ફાઇનલી મિત્રો દાળ બફાઈ ગઈ છે, જોઈ શકો છો। અને બા એનાથી ઝેરણીથી શું બા કરવા તમે? આ કોક આખી રહી હોય તો ઝેરવી ને તો હારી એક રસ થઈ જાય। તો મિત્રો બફાઈ ગઈ છે, અને બા જો ઝેરણીથી આવી રીતે બફાઈ ગયો એટલે થોડી આખી પકી રહી હોય, કોઈને પાણી લીધે એવું થાય ને, હા પાણીનો પ્રોબ્લેમ હોય એટલે કોઈ કાશી થોડીક રહે તો ઝેરવી એટલે બધી એક રસ થઈ જાય। આવી રીતે કરી નાખવાનું। અને બધા મસાલા લઈ લીધા છે, અને બટેકાનું શાક પણ કરી નાખ્યું છે મસ્ત મસ્ત, ભાત બની ગયા છે, અને ભાત પણ બની ગયા છે। તો હવે દાળ કેવી રીતની વઘારે છે એ તમને બધી માહિતી આમાં મળશે। હવે મિત્રો દાળ વઘારવાની છે। સૌ પ્રથમ પહેલા આપણે તપેલું મૂકી દીધું છે, અને એમાં તેલ નાખી દીધું છે, જોઈ શકો છો। તેલ આવી ગયું છે ને એમાં રાઈ ઉમેરી દેવાની। તો મિત્રો ખાસ જોજો, દાળ વઘારવા માટેનું આ તમને કોઈને ના આવડતું તો દાળ કઈ રીતે વઘાર મારવાનો એ આમાં બધું શીખવાડશે બા। વઘાણી નાખવાની, ત્યાર પછી મીઠી લીમડી ડાયરેક્ટ નાખી દીધી છે, લીલા મરચાં સુધારેલા,
લીલા મરચાં પણ ઉમેરી દીધા છે. દાળ એક ડોયો નાખ્યો પહેલાં. આ વઘાર કર્યો ને બા? આ વઘાર કર્યો. તો મિત્રો આવી રીતે વઘાર કંઈક કરવાનો છે. હાવ દેશી રીતે દાળ ભાતની દાળ વઘારવાની. અને તમે આંગળા પણ સાંટતા રહી જાઓ એવી દાળ બને. હળદર નાખી દીધી છે. હવે હળદર ઉમેરી છે, જોવો છો. ગળપણ કરવા માટે થોડું ગોળ નાખવાનું છે. હવે ગળ્યું ગોળ ગોળ નાખ્યો છે ગળી દાળ કરવા માટે, જોઈ શકો છો મિત્રો. અને તીખી ભાવથી એ ન નાખે, અને અમને ગળી ભાવે એટલે ગોળ નાખ્યો છે વઘારમાં, તે જોઈ શકો છો. દાળ ભાતની દાળનો રંગ બનવા માંડ્યો એક નંબર. એને લીંબુ નીસવી નાખીએ તો કલર સારો પકડે, પીળી ધમરક જેવી થાય દાળ. લીંબુથી. હા, કળાશ હોય જરાક તો આનીથી ઉધરી થાય દાળ. તો મિત્રો જો બા લીંબુ નીસવી રહ્યા છે અને સંપૂર્ણ માહિતી તમને પણ આપી રહ્યા છે કે લીંબુ નીસવાથી નીસવેલી દાળ દેખાડું અને ઓલી દાળ દેખાડું, સામ દાળ થાય ઈ ઉધરી થઈ જાય. લીંબુ નીસવા પછી પણ તમે જોઈ શકો છો કે દાળનો રંગ બદલાઈ ગયો છે શું છે એમ. જો બધી દાળ આપણે એમાં ઉમેરી દીધી છે. જો લીંબુ નીસવા પછી દાળ કેવી થઈ ગઈ મસ્તીની, પીળાશમાં આવી ગઈ, પીળાશમાં. દાળ ભાત હજી કોથમરી નાખવાની બા છે. બીજું શું આ ગાંગડી ગાંગડી દેખાય છે? ઈ ખોખાના દાણા ભાંગીને નાખ્યા હતા, બાપા કાઢી નાખે દાણા. એવું કર્યું? હા, ટમેટા નાખું છું. જો આ ટમેટા ઉપર નાખવાના છે. આ કોથમરી છે. કોથમરી. વાહ, દાળ ભાતનો રંગ કંઈક અલગ આવી ગયો છે, જોરદાર બન્યું છે, કાંઈ ના ઘટે એવું. લો, આ દાળ ભાત કમ્પ્લીટ. તો આવી રીતે કંઈક હતી દાળ બનાવવાની રીત, અમારા બાની દેશી બનાવવાની રીત છે. દાળ ભાત ખાવાની તો મજા આવે. તમને બધાને કેવો લાગ્યો આ દાળનો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો અને બન્યા રહેજો અમારી ચેનલમાં. અને બા બની ગયો કમ્પ્લીટ. દાળ ભાત બની જાવ, સાખી જો કેવા ખારા થયા મોળા થયા. તો મિત્રો આવી રીતે કંઈક બાએ બનાવી છે દાળ, જોઈ શકો છો. તો આવો હતો આજનો દાળનો વિડીયો. કેવી લાગી તમને આ મારા બાની માહિતી? નહીં બા? હા, તો વિડીયો કો સારો લાગ્યો હોય તો સારો લાગ્યો હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોમાં લાઈક કરજો અને સુપર ચેટ કરતા રહેજો તો આગળ વધશું. તો તમને મજા આવશે, તમને શીખવા મળશે અને આવા નવા વિડીયો શીખવાડતા રહેજો. અને જમવું હોય તો સૌ બધાય પધારજો. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.